Dear students, I start with lecture 10 for MAT 309. So, as I said earlier in so many lectures, you must aware about the definitions which we have already done. So, I start with one more sum of 22, topic 22, illustration, example. One I have already taken in the previous lecture, and today I am going to discuss one more sum with you. Fn is minus 1 plus 1 upon n, 1 minus 1 upon n. So this is definition, and this is true for all any n. And therefore F1 is singleton set 0. F2 minus 1 plus 1 by 2 means minus 1 by 2 plus 1 by 2. F3 minus 1 plus 1 by 3 means it is 2 by 3 with negative sign, 2 by 3. And all other terms means union of Fn n in n is minus 1 to 1. So check it, and this shows that any union of closed set, any union means this is infinite union, need not be open, and this is one illustration for that. So it is a part of some counter example to prove that any union need not be, any union of closed set need not be closed. So we have one sum on the board, Cantor set. Read the definition and try to understand the idea behind it. Read it at least twice. પહેલા બે વાર વાંચી લો છોકરાઓ, પછી હું તમને એક્સપ્લેન કરું ને પછી એકવાર લખો. જો સૌથી પહેલા F1 જે છે એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 છે. બરાબર સમજો. હા, F2 જે છે એ 0 થી 1/3 યુનિયન 2/3 to 1 છે. એટલે એમાં એવું છે ને કે એનો થર્ડ પાર્ટ 1/3 2/3 એનો 1/3 પાર્ટ એમાંથી કાઢી નાખ્યો છે. અને એટલે સેકન્ડમાં શું આવે છે, 0 થી 1/3 અને 2/3 થી 1. પછી એના પછીનામાં ફરીથી 1/3 કાઢી નાખ્યું છે. હવે તમે આને જુઓ તો આને કહેવાય 3/9, એટલે આ થશે 1/9, આ છે 2/9. આટલું પોર્શન કાઢી નાખ્યો છે.
એટલે થર્ડમાં કેવું છે 0 થી 1/9, 2/9 થી 1/3, પછી આનું 1/3 કાઢી નાખ્યું. આને કહેવાય 6/9. This is 7/9, this is 8/9 and this is 9/9 and therefore it will be 1. એટલે તમે જુઓ તો અહીંયા શું છે 2/3 થી 7/9 યુનિયન 8/9 to 1. અને આવી રીતે બધા 1/3 એમાંથી કાઢતા જાઓ અને પછી જે ઇન્ટરસેક્શન આવે એને આપણે કેન્ટર સેટ કહીએ છીએ. and this is any intersection of closed set. obviously કેન્ટર સેટ ક્લોઝ સેટ થાય. obviously કેન્ટર સેટ ક્લોઝ સેટ થાય. હવે તમે સમજો ને એકવાર લખો, ચિત્ર દોરજો. So we have one more definition on the board. Definition of a closure of a set. So read this definition twice. And after my explanation, write it once. Let X be a metric space and let A subset X. Then we define closure of A as the union of A and the set of all limit points of A. Means and we denote it by A bar. A bar is union of A and all limit points of A. Closure of A as the union of A and set of all limit points of A. એટલે કે એમાં A ના દરેક સભ્ય આવે અને A નું દરેક લિમિટ પોઈન્ટ આવે. એ બંનેનું જે યુનિયન થાય એને આપણે ક્લોઝર કહીએ છીએ. હવે આગળ ઉપર તો મેં તમને બહુ બીજી વાત કરી નથી, પણ જો તમે થોડું ભૂતકાળની ડેફિનેશનમાં જ વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણે ક્લોઝ સેટની ડેફિનેશન કેવી કરી છે. યાદ કરો કે ક્લોઝ સેટ એને જ કહીએ છે કે જે એના બધા લિમિટ પોઈન્ટને કન્ટેન કરે. ઠીક છે. હવે જો એ ક્લોઝ સેટ હોય તો એના બધા લિમિટ પોઈન્ટ એમાં હોય તો આ સેટ શું થાય, એનો સબસેટ જ થાય. ઠીક છે, એ પછીની વાત છે, પણ પહેલા તમે આ ડેફિનેશન ફરીથી 2 વાર વાંચો અને 1 વાર લખો અને ક્લોઝ સેટની ડેફિનેશન મગજમાં રાખો. ચેક ધેટ. So there is one more result as an example on the board. Read this statement.
A bar is closed superset of A. Superset એટલે અધિગણ. અધિગણ એટલે ગણને સમાવતો ગણ, એનાથી મોટો. ભારત એ ગુજરાતનો અધિગણ છે. અમદાવાદ એ ગુજરાતનો ઉપગણ છે. ગુજરાત એ ભારતનો ઉપગણ છે, પણ ગુજરાત એ ભારત અમદાવાદનો અધિગણ છે. ગુજરાત એ અમદાવાદનો અધિગણ છે. સુપરસેટ એટલે ગણને સમાવતો ગણ, એનાથી મોટો ગણ. A bar is a closed superset of A which is contained in every closed superset of A. That is, A bar is the smallest closed superset of A. હવે આમાં શું સાબિત કરવાનું છે છોકરાઓ કે આ A છે અને એની ઉપર એની ડેફિનેશન એવી જ છે. આમાં આ જે બારનો પોર્શન છે એ A bar એ કરતા A bar મોટા. અને તમારે બતાવવું છે કે બીજો કોઈ બી ક્લોઝ સેટ હોય એ સબસેટ F હોય તો બતાવવાનું છે કે A bar સબસેટ F છે. એટલે A bar કેવો છે? નાનામાં નાનો ક્લોઝ સેટ, સ્મોલેસ્ટ ક્લોઝ સેટ. જો A કરતા A bar મોટા અને A bar કરતા A ને સમાવતો કોઈ પણ મોટો ક્લોઝ સેટ હોય તો A bar એનાથી નાનો થાય, એને સમાવતા ક્લોઝ સેટ. વિચારી લો અને આપણે આગળ જઈએ. તો બે વાત કરવાની છે. એ બાર એક તો ક્લોઝ સેટ છે એવું બતાવવાનું છે, અને બીજું કે એ નાનામાં નાનો ક્લોઝ સેટ છે, એટલે કે બીજો કોઈ પણ ક્લોઝ સેટ છે એ બાર કરતા મોટો છે જો એ ક્લોઝ સેટ એને સમાવતો. હું લખતો જઉં, તમે આપણે સમજતા જઈએ. આન્સર ટુ પ્રૂવ A bar is closed. If A bar dash equal to 5 means complement of this is 5. 5 is open. Therefore, A bar is closed. આ જ કરી શકાય ને. કોમ્પ્લિમેન્ટ તમે બતાવો કે એનું કોમ્પ્લિમેન્ટ ઓપન છે તો એ જ કર્યું છે આપણે. If its complement not 5, ધારો કે A bar 5 નથી, જો એ 5 નથી તો એના કોમ્પ્લિમેન્ટમાં એક સભ્ય હશે. જો એક સભ્ય હશે તો એ A બાર માં નહીં હોય. જો A બાર માં નહીં હોય તો A બાર ની ડેફિનેશન કેવી છે? આની આગળની ડેફિનેશન જુઓ. neither point of A nor limit point of A. તો એવું જે પોઈન્ટ A બાર માં નથી એ એનું લિમિટ પોઈન્ટ પણ નથી અને એનું પોઈન્ટ પણ નથી. neither nor, therefore X does not belongs to A and X is not limit point of A. એનું પોઈન્ટ પણ નથી અને એનું પોઈન્ટ પણ નથી અને એનું લિમિટ પોઈન્ટ પણ નથી. Therefore, values are positive such that SXR minus X intersection A is 5. કારણ કે નોટ 5 હોય તો એ લિમિટ પોઈન્ટ થાય અને X તો નથી જ. આ જુઓ આ પોઈન્ટ
આનો ઉપયોગ અહીંયા થશે. therefore SXR intersection A is 5. હવે થોડુંક ધ્યાનથી વિચારો તમે તો SXR intersection એ 5 થાય તો SXR નું કોઈ પણ પોઈન્ટ પણ એનું લિમિટ પોઈન્ટ ના થાય. therefore because SXR is open. આ જરા વિચારજો. એકવાર જોઈ લો છોકરાઓ પહેલેથી, કારણ કે આપણે આગળ વધતા જઈએ છે અને તમે સમજતા જાઓ. આ સ્ટેપ બહુ જ અગત્યનું છે. SXR intersection A bar is 5 because SXR is open. જો આમાં 5 છે, અહીંયાથી અહીંયા પહોંચે છે ને, આ બહુ અગત્યનું સ્ટેપ છે. SXR intersection એ 5 છે. જોઈ લો તમે જરા એનો ડાયાગ્રામ ડ્રો કરી લો. આ A છે અને આ SXR છે. હવે તમે આની અંદર કોઈ પણ પોઈન્ટ લો ને તો એનું એવું ઓપન સ્ફિયર બને કે જેમાં સમયેલું હોય. એટલે આનું કોઈ પણ આ ઓપન સ્ફિયર આ જે નાનું છે એની સાથેનું એનું ઇન્ટરસેક્શન 5 થયું. તો આનું કોઈ પણ પોઈન્ટ એનું લિમિટ પોઈન્ટ તો ના થયું. એનું પોઈન્ટ નથી એ તો અહીંથી ખબર છે. એનું લિમિટ પોઈન્ટ નથી એ હવે આ લોજિકના ઉપયોગ કર્યાથી ખબર છે. તો એનો મતલબ એમ થાય કે SXR ઇન્ટરસેક્શન A બાર 5 થાય. આજે હું આટલું બોલ્યો ને છોકરાઓ, તમે મિનિમમ 2 થી 3 વાર પોઝ કરી રિવર્સ કરીને સાંભળો. હું ફરીથી બોલું છું, એકવાર તમે જુઓ કે આની અંદરનું કોઈ પણ પોઈન્ટ કેવું છે, એના માટે તમે ઓપન સ્ફિયર ત્યાં થઈ જાય એવી ત્રિજ્યા મળે. તો આ જે અંદરનું પોઈન્ટ છે એનું ઇન્ટરસેક્શન A સાથે 5 થયું. તો આ જે અંદરનું કોઈ બી પોઈન્ટ છે એ એનું લિમિટ પોઈન્ટ ના થયું, ડેફિનેશનમાં નહીં આવે. તો આની અંદરનું કોઈ પણ પોઈન્ટ એ એનું લિમિટ પોઈન્ટ નથી, પોઈન્ટ તો નતું જ, અને એટલે આ થશે. સમજો અને સાંભળીને સમજો. and therefore જો આની સાથે A બાર સાથે 5 થાય, therefore SXR is subset of A bar complement. હવે જુઓ x ક્યાં છે, અહીંયાથી જુઓ. આ બેને કમ્બાઈન કરો. x A બાર ડેશ માં છે, તમને એવી ત્રિજ્યા મળી જેનાથી SXR સબસેટ A બાર ડેશ થાય. અને આવું એવા બધા જ x માટે બને તો A બાર ડેશ શું થાય? is open. અને એટલે A બાર શું થાય? ક્લોઝડ. તો આ અડધું થિયરમ અહીંયા આ દાખલા માટે આપણે એમ તો કહીએ છીએ, પણ આના દાખલા બી થિયરમ જેવા જ છે છોકરાઓ. હા, પોર્શન આપણે પ્રૂવ કર્યો છે. ધ્યાનથી જુઓ. આ લેક્ચર અહીં અટકાવીએ છે અને નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું, પણ તમે આનો સતત અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.